મિત્રો જ્યારે ગરદનનો દુખાવો હોય તો ત્યારે આપણે ઓસીકું રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ આપણે એના વિશે વાત કરીશું। જો મિત્રો તમને ગરદનનો દુખાવો રહેતો હોય છે, ઘણા સમયથી રહેતો હોય, તો તમારે એ જોવાનું છે કે તમને કઈ રીતે સૂવાની આદત છે। એટલે કે જો તમે રાત્રે છે સીધા સૂવાની આદત હોય તો તમારે છે ઓસીકું વધારે મોટું અને જાડું ન રાખવું જોઈએ। તમારે નોર્મલ અને પતલું ઓસીકું અથવા તો એક નોર્મલ ટુવાલ લઈ અને એને છે તમારે ગોળ રાઉન્ડ કરી અને જ્યાં ડોકનો જે ખાડો આવે છે ત્યાં રાખીને તમારે સૂવું જોઈએ। પરંતુ જો તમને પડખું ફરીને સૂવાની આદત હોય, તમને પડખું ફરી ન જ ઊંઘ આવતી હોય, તો પછી તમારે ઓસીકું રાખવું જ પડશે। એનું કારણ છે કે પણ જ્યારે આપણે પડખું ફરીને સૂતા હોઈએ ત્યારે આપણા કાન અને ખંભા વચ્ચેનો ગેપ બહુ વધારે હોય છે। એટલે જ્યારે આપણે પડખું ફરીને સૂતા હોઈએ ત્યારે આપણી ગરદન છે આ રીતે હોય છે, અથવા તો ઘણા લોકો છે હાથ રાખીને સૂતા હોય છે, છતાં પણ આપણે ગરદન છે આ રીતે વળેલી રહેતી હોય છે। એટલે શું થાય છે કે એક સાઈડના સ્નાયુ છે એ આખી રાત ખેંચાણમાં રહે છે અને બીજી સાઈડના સ્નાયુ છે એ આખા ટાઈટ થઈ જાય છે। એટલે એનાથી તમને વધુ નુકસાન થઈ શકે છે। તો હા, જો તમને પડખું ફરીને સૂવાની આદત હોય તો તમારે જાડું ઓસીકું એટલે કે એટલી સાઈઝનું ઓસીકું રાખવું જોઈએ કે જેનાથી તમે જ્યારે પડખું ફરીને સૂતા છો તો તમારું માથું ઓલમોસ્ટ સીધું રહે, ના કે વળેલું।